ભગવત સ્વરૂપની જોરદાર વાતો બરાબર ભાગ આવ્યા આપણે 38-38. હા, હવે થોડીક વાત બીજી કરવી છે, પછી લેવું છે, પણ અત્યારે થોડીક વાત બીજી કરી દઉં. ભગવત સ્વરૂપની વાર્તા એમાં જેવે રૂપે કરીને વર્તનામું છે, અંત્યનું 16. હજી 16 નું આખું લેવું છે, બાકી છે, અત્યારે થોડું લઉં છું, પછી ફરીને લેવું આપણે. જેવે રૂપે કરીને, હો હા કેવા જેવે રૂપે, બોલો પોતાનું દર્શન થયું હોય એ જ સ્વપ્ન વિશે બસ નિષ્ઠા. હા, એ જ સ્વપ્ન વિશે નિષ્ઠા, બસ બીજે કંઈમાં નહીં. એટલે મારે કે જેવે રૂપે હો. હા, હવે જેવે રૂપે એનો અર્થ તો બરાબર જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાતે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા બીજા જે મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય જ નહીં. તે વિશે પ્રીતિ થાય જ નહીં. જો જેવે રૂપે કરીને દિષ્ટદેવના દર્શન થયા છે. જો કેવળ જે સ્વપ્ન પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે. તેને સંગાથે જ પ્રીતિ રહો, પ્રીતિ રહે, આવી વાત છે. જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે. આ વચનો દ્વારા શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની વાત કરે છે. જેવે રૂપે પોતે ભગવાન જે સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રગટ વિરાજમાન હોય તેમાં જ પતિવ્રતાની પેઠે દ્રઢ ભક્તિ કરવી, બીજામાં કોઈમાં નહીં. હા, બીજો તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. જો ભગવાન જેવી તો બીજા કોઈમાં નહીં હો. પોતાને જે ભજન કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, અને જેને આપણે કહેવાયા છે એવા સ્વામિનારાયણ ભગવાન ધર્મદેવ અને ભક્તિ માતાને ઘેરે જે પ્રગટ થયા એ સ્વામિનારાયણ ભગવાન બરાબર એના જેવી બરાબર બીજા કોઈમાં નહીં, કોઈમાં નહીં. જો તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. કેવળ એટલે ઓનલી ફોર કેવળ જે સ્વરૂપની પોતાને જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે ને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ પ્રતિક હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. અહીંયા આપણો ડંકો વાગી ગયો, ડંકો. સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતારો જુદા છે એ બાબતનો આપણો ડંકો વાગી ગયો, ડંકો વાગી ગયો. વાલા તારી વાંસળીનો ડંકો વાગી ગયો, વાગી ગયો. પ્યારા તારી મોરલીનો ડંકો વાગી ગયો, વાગી ગયો. મહારાજે વાંસળી બજાવી હતી કરિયાણામાં, એની વાત છે. હા, કે વાલે બજારી વાંસળી રે માવે બજારી મોરલી. આ બધી વાતો છે ભગવાન સ્વામિનારાયણ. આપણો ડંકો વાગી ગયો. શું કયો છો? અરે વાગ્યો ને જો સાંભળો.
હા, બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં, અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. ભગવાન સ્વામિનારાયણ એના જ બીજા અવતારો હોય તો એમાં આના જેવી પ્રીતિ થાય નહીં, આના જેવી પ્રીતિ થાય નહીં, અવતારો ન થાય નહીં, ન થાય એટલે ન થાય, વાત પૂરી. હા, આગળ હવે કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે. લ્યો, કેવળ એટલે ઓનલી ફોર, બરાબર, બીજા કોઈમાં નહીં, કોઈમાં નહીં. અવતાર કીધા નહીં કે જોને કે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન, ભગવાન વળી કોણ? સ્વામિનારાયણ ભગવાન સમજના, બરાબર. ઈષ્ટદેવ, પોતાના ઈષ્ટદેવો. હા, ઈષ્ટદેવ કોણ છે આપણા? બોલો તો. આરાધ્ય દેવ કયો, ઉપાસ્ય દેવ કયો, એ ઈષ્ટદેવ. જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે. આ વચનો દ્વારા શ્રીજી મહારાજ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની વાત કરે છે. ભગવાન જે સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રગટ બિરાજમાન હોય તેના જ પતિવ્રતાની પેઠે દ્રઢ ભક્તિ કરવી. તેમાં જ લ્યો, એટલે અહીંયા કીધું કે જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, ને બીજાને જે કંઈ માને છે તે તો તેના જાણીને માને છે. બસ લ્યો, આવી વાતું છે એવો. પોતાના ઈષ્ટદેવ ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય કે તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. લ્યો, હનુમાનજીનું દ્રષ્ટાંત દીધું કે રામાવતાર પછી ઘણા અવતાર થઈ ગયા તો એને પ્રીતિ તો રામમાં જ છે. હનુમાનજીને હવે એને રામચંદ્ર ભગવાન વિશે પ્રીતિ હતી. બસ આ દ્રષ્ટાંત તરીકે બે જબરદસ્ત પ્રીતિ એની. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેને તેની પતિવ્રતાની ભક્તિ જેવી ભક્તિ કહેવાય. એવી રીતે સાંભળજો, તે પતિવ્રતાના જેવી ભક્તિ છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય, ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય. અને જેનું અંગ એવું ન હોય તો તેને વ્યભિચારિણી જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોડ પોતાનું નાક કપાય ને એવી ભક્તિ કરવી નહીં, ન કરવી. પતિવ્રતાના જેવી ભક્તિ, પતિવ્રતાના જેવી હો. બોલો. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી. ને ભગવાનના ભક્તને તો સમજી અને વિચારી ને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ ગઢડાંત્ય પ્રકરણનું 16મું થયું. પતિવ્રતાની ભક્તિ આવે ને અને એના પછી બધા જ ગૌણ થઈ જાય, બધા જ ગૌણ થઈ જાય, બધા જ ટોટલી ગૌણ થઈ જાય. પતિવ્રતાની ભક્તિ આવે એટલે વાત પૂરી થઈ ગઈ. આગળ એવી વાત છે. જો જુદી કહેવત છે,
જૂની કહેવત આજ તાજી થઈ હતી મારે, એટલે હું કહું છું અત્યારે. કોઈ સ્ત્રી પરણીને સાસરે જાય, કામકાજ કરતા ઠેસ વાગે, બરાબર, એટલે તરત બોલે ખમ્મા મારા વીરાને. ઠેસ આને લાગી અને ખમ્મા વીરાને. બોલો, આ પતિની ઘરે છે, ખમ્મા મારા વીરાને જોડો. આ ખુમારી છે ભાઈ, એમ આપણી ખુમારી ભગવાન પ્રત્યે આવી હો. હા, સારું. જય સ્વામિનારાયણ.